હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું બચેલી રોટલીના લોટને ફ્રીજમાં રાખશો નહીં અને એને બહાર ફેંકશો પણ નહીં. આપણે એનો બનાવી રહ્યા છીએ નાસ્તો. ગાઈસ, મારી પાસે 2 થી 3 રોટલીનો આ રીતનો લોટ બચેલો હતો. તો હવે આ લોટમાં આપણે એક્સ્ટ્રા કોરો લોટ ઉમેરી અને આપણે એને કઠણ તૈયાર કરી લેવાનો છે. તો લોટ આપણો કઠણ થઈ ગયો છે એટલે હવે આપણે આ રીતે આપણે લોટને રોલ તૈયાર કરી લેવાનો છે. તો અહીંયા આપણે પતલો એવો રોલ તૈયાર કરી લેવાનો છે. આ રીતે આપણે પાટલા ઉપર રોલને રાખી અને આ રીતે છરીની મદદથી આપણે 1-1 ઇંચના ટુકડા કરી લેવાના છે. તો મેં આ રીતે બધા ટુકડા તૈયાર કરી લીધા છે. તો હવે આપણે એમાંથી એક ટુકડો હાથ ઉપર આ રીતે લેવાનો છે અને આ રીતે એને આપણે પોળો કરી લેવાનો છે અને પછી કાંટા ચમચી હોય ને તેની પાછળ આ રીતે આપણે એને ગોઠવી દેવાનો છે અને એને એકદમ પોળો તૈયાર કરી લેવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ રીતે લોટને કાંટા ચમચી ઉપર તૈયાર કરી લીધો છે. તો ત્યારબાદ આ રીતે આપણે લોટને રાઉન્ડ શેપ આપવાનો છે અને આ રીતે આપણે પાસ્તાનો શેપ આપી દેવાનો છે આ નાસ્તાને. તો તમે જુઓ છે ને સરળ રીત. તો આમ જુઓ મિત્રો, હવે આ રીતે હું બધા પાસ્તા તૈયાર કરી લઈશ. તો પાસ્તા આપણા તૈયાર થઈ ગયા છે. આ બાજુ ગેસ ઉપર મેં એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પેનમાં તેલ ઉમેરી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આ પાસ્તાનો જે નાસ્તો બનાવ્યો હતો ને તે પેનમાં સમાય ને એટલો ઉમેરી દઈએ છીએ. મિત્રો, ગેસની આંચ અહીંયા આપણે મીડિયમ રાખવાની છે અને આપણે હવે બંને સાઈડ અલટ પલટ કરી અને ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી આપણે પાસ્તાના નાસ્તાને તળી લઈએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો. તો તૈયાર થઈ ગયો છે આપણો પાસ્તાનો નાસ્તો. એટલે હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈએ છીએ. મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે અને હવે ઉપરથી હું અહીંયા નમક છાંટી દઉં છું. ત્યાર પછી હું અહીંયા ચાટ મસાલો છાંટી દઉં છું અને હવે ત્યાર પછી હું અહીંયા બાળકોને પ્રિય એવા પેરી પેરી મસાલો છાંટી દઉં છું. તો તૈયાર થઈ ગયો છે આપણો બચેલી રોટલીના લોટનો પાસ્તાનો નાસ્તો. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.